એમાં 17 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો વિજય થયો છે। 15 નંબર વોર્ડમાં ખાલી વિપક્ષ નેતા બેઠા છે। પોતે આની પહેલા પણ જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એને ડ્રેનેજના પાણી પ્રશ્નના ક્યાંય કામ કરેલા નથી। વિપક્ષને તો હંમેશા ફરિયાદ ક્યાં મળે અને ફરિયાદ ક્યાં કરવી એમાં જેને રસ હોય છે। ડ્રેનેજના કામ પણ ચાલુ છે, પાણીના નવી નેટવર્ક નાખેલું હોય એના હિસાબે કદાચ ફોર્સ ઓછો આવતો, પણ ડોર ટુ ડોર ડેઈલી બધાને પાણી મળે છે। સફાઈના પ્રશ્ન પણ ક્યાંય એટલા બધા છે નહીં, પણ વિપક્ષને આ એક મુદ્દો મળી જાય છે, કેમ કે આપણામાં કહેવત છે કે નવરા હોય નખોદ કરે। તો વિપક્ષ છે એની ભૂમિકામાં એ હરહંમેશ ફરિયાદની જ ભૂમિકામાં નેગેટિવ વિચાર કરી અને કાયમી ફરિયાદ કરતા હોય કે ડ્રેનેજના પ્રશ્ન સોલ્વ નથી થતા, કચરાના પ્રશ્ન સોલ્વ નથી થતા, પાણીના પ્રશ્ન સોલ્વ નથી થતા। હવે અહીંયા સત્તા ઉપર જ્યારે બેઠા છીએ ત્યારે લાંબા સમયથી જ્યારે કામગીરી કરતા હોય ત્યારે રાજકોટની અંદર નવા નેટવર્કના ડ્રેનેજના પ્રશ્ન જે ક્યાંય પણ હતા એ બધા સોલ્વ થઈ ગયા છે ને અત્યારે ડ્રેનેજના કોઈ પ્રશ્ન છે નહીં। જ્યારે ડ્રેનેજની ફરિયાદ આવે તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં આવે છે। એટલે આ વિપક્ષને હંમેશા કંઈક ને કંઈક મુદ્દો જોતો હોય છે ને એને આવો નાનો એવો મુદ્દો ગોતી અને મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે। ઓકે।